નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના નિકોરાબેટ ગામમાં ગૌચરની બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ઠરાવોનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચરની જમીનનો ઉપયોગ માત્ર ઢોર ઢાંખરના ચરિયાણ અને પૂર જેવી આપત્તિના સમયમાં આશ્રય માટે થવો જોઈએ, જ્યારે પંચાયત નિયમોનો વિરુદ્ધ કરી તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવા જઈ રહી છે। નિકોરાબેટ ગામના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ગામના સર્વે નંબર 12 અને 13ની ગૌચરની જમીન વર્ષોથી ગામના હજારો ઢોર ઢાંખરા માટે ચરિયાણ તરીકે ઉપયોગમાં લેવાય છે। આ ઉપરાંત નર્મદા નદીમાં રેલ આવે ત્યારે ગામના લોકો અને પશુઓ માટે આ જગ્યા સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પણ કામ કરે છે। રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયત તારીખ 18 જુલાઈ 2026ના રોજ બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ઠરાવ પસાર કરી રહી છે, જે સરકારના ગૌચર જમીન સંબંધિત નિયમો વિરુદ્ધ હોવાનું ગ્રામજનોનું કહેવું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવાથી પશુપાલકોને મુશ્કેલી પડશે અને ગામમાં ચરિયાણની ગંભીર સમસ્યા સર્જાશે। તેથી ગ્રામજનોએ કલેક્ટરને આ ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। હવે જિલ્લા વહીવટીતંત્ર ગ્રામજનોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। મારું નામ દીપકભાઈ ભગુભાઈ આહિર છે। હું નિકોરાબેટમાં વસવાટ કરું છું પશુપાલનનો વ્યવસાય સાથે। અને જે નિકોરાબેટમાં ગૌચર જગ્યા આવેલી છે એ જગ્યા પર અમે ગાય ભેંસ ચરાવવા જઈએ છીએ અને ત્યાં અમારે જ્યારે પૂર આવે છે નદીમાં ત્યારે એ જગ્યા અમારે નીચે પાણી ભરાતા ઉપર અમે ત્યાં રોકાણ કરીએ છીએ અને આ જે પંચાયતે ઠરાવ કરીને આપેલો છે એ અમારે રદ કરવો છે। એને એ ગ્રામ સભા બોલાવ્યા વગરના ડાયરેક્ટ ઠરાવ ઉભો કરેલો છે પંચાયતે અને એ જગ્યા ના હોય તો અમારે તો આહિર સમાજ અને આદિવાસી સમાજને ત્યાં રહેવાનું મુશ્કેલ છે। પછી બીજે કઈ જગ્યા એવી અમારી પાસે છે નહીં ને નિકોરા ગામમાં પણ એ જગ્યા એવી નથી કે અમે ત્યાં અમારું પશુપાલન રાખી શકીએ। અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્રો આપવા આવેલા છે।